करती मारा काम, एक दीवानी दिवेटी अंबे करती मारा काम, मारा रुदिया मारा खूं अंबे जपो तारा जाप, मारा रुदिया मारा खूं अंबे जपो तारा जाप, हो वहमी वेळाए मा दिवस लागे रोयला, माथे पड़ी अंधा। नमस्कार मित्रों, अमारी चेनल में तमारुं स्वागत है। आज આપણે आया છીએ થરાદ તાલુકાના પાપડી ગામે જે કિંજલબેન જોશી તેઓ બહુ કલાકાર છે, બહુ સારા ગીતો ગાય છે। ચલો એમની મુલાકાત કરીએ। હું એક દીવાની દિવેટી અંબે કરતી મારા કામ, એક દીવાની દિવેટી અંબે કરતી મારા કામ, મારા રુદિયા મારા ખૂ અંબે જપો તારા જાપ, મારા રુદિયા મારા ખૂ અંબે જપો તારા જાપ, હો વહમી વેળાએ મા દિવસ લાગે રોયલા। ભુવાજી અમારું સ્વાગત કરે છે અને આ ઓઢમણા રૂપી પૈસા આલે છે લોકો અને આ સાલ આલે છે ઓઢમણું। બરોબર, હવે આ ભુવાજીનો થોડો અભિપ્રાય લઈએ। કેમ છો? હા, મજામાં? તમારું નામ શું? રોમાભાઈ। રોમાભાઈ, હા। તમે પાપડી ગામ? હા, પાપડીના। હા, દેસાઈ દેખાય। હા હા। આજે આપણે કિંજલબેનના ઘરે આવ્યા છીએ। હા, તેઓ કલાકાર છે, સારું સારું ગાવે, સારું કરે, સારું ગાવે। સ્ટેજ પ્રોગ્રામ પણ હા, સારું છે। હા, કેમ છે? મજામાં મજામાં। કેમ છો કિંજલબેન? બસ મજામાં। હા અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। હા, ખૂબ ખૂબ આભાર। કિંજલબેન, હા પહેલાં તો તમારું દર્શક મિત્રોને ખબર હશે, પણ છતાં તમારું નામ કહો, તમારું ગામનું નામ અને કયો તાલુકો? બરાબર, મારું નામ કિંજલબેન છે। હું મારું ગામ ભાપડી છે અને તાલુકો થરાદ છે। હા, પછી કિંજલબેન, તમારા પરિવારમાં કોણ કોણ છે સભ્યો એના વિશે દર્શક મિત્રોને જણાવો। મારી પરિવારમાં એક મારા પપ્પા, મારી મમ્મી, હા મારા ભાઈ અને એક હું છું। હા। તમે કયા ધોરણમાં ભણો છો? હું 11મા ધોરણમાં ભણું છું। હા, 11માં। હા, ક્યાં ભણો છો? ભાપડીમાં છે। પાપડીમાં? હા 12 ધોરણ છે તો? હા, 12 ધોરણ છે। હા હા। પછી કિંજલબેન, તમે આજે ગીતની શરૂઆત તમે ક્યાંથી કરી? આ નવરાત્રિ પરથી છે। હા, પહેલાં તમે ગીત કયું ગાયું? પહેલાં અમે શાળામાં ગાયું હતું, જ્યારે હું 6ઠ્ઠામાં ભણતી હતી ત્યારે હા હા પ્રાર્થનાથી શરૂઆત કરી હતી। હા હા તેની હું લીધી તમને સંભળાવું। હા, સંભળાવો। इतनी शक्ति हमें दीन दाता, मन का विश्वास कमजोर होना, हम चले नेक रास्ते पे हमसे भूल कर भी कोई भूल होना। બહુ સરસ, બહુ સરસ। પછી તમે સ્ટેજ પ્રોગ્રામ કરો છો? હા, અમે સ્ટેજ પ્રોગ્રામ કરું છું। હા હા। પછી તમે આજે તમે ગીત ગાઓ છો, હા, બરોબર, એમાં તમારો પરિવાર બધા રાજી છે? બધાય રાજી છે અને એમનો સપોર્ટ પણ બહુ કરે છે। હા હા હા, સપોર્ટ પણ દરેકનો, ગામ લોકોનો હા, બધાનો। છેમાભાઈ, નવીન બાપજી, અમારા સ્કૂલના સાહેબો, હા સૌ પ્રથમ કહીએ તો મા બાપનો સપોર્ટ પણ હા વધારે હા, છે। વાત સાચી સાચી। અને બીજી સમાજનો પણ સપોર્ટ? હા, બીજી સમાજમાં પણ ખૂબ સપોર્ટ છે। બીજું કિંજલબેન, તમે હવે ભવિષ્યમાં શું એમ કે કલાકાર? હા, હું કલાકાર બનવા ઈચ્છું છું। હા હા,
ભણવાનું પણ ચાલુ ભણે ભણવાનું કલાકારનું. પણ ચાલુ છે. હા. બરોબર. પછી કિંજલબેન તમે કોઈ તમારું મનગમતું કોઈ ગીત સંભળાવો. હું એક દીવાની દિવેટે અંબે કરતી મારા કામ, એક દીવાની દિવેટે અંબે કરતી મારા કામ, મારા હૃદયામાં રાખું અંબે જપો તારા જાપ, મારા હૃદયામાં રાખું અંબે જપો તારા જાપ. હો વહમી વેળાએ માં દિવસ લાગે રોયલા, માથે પડી અંધારી રાત, અંબે શુતિ હોય તો જા. હો કોણ આવે ને કોને જઈને રે કેવું, કોણ કરશે મારા કામ, અંબે તું છું માની બા. બહુ સરસ, બહુ સરસ. બીજું કિંજલબેન, હમણાં ભગવાન શ્રી રામની જે અયોધ્યા પ્રતિષ્ઠા એના વિશે કોઈ દર્શક મિત્રોને ગીત સંભળાવો. हो राम आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के मैं दिवाली मनाऊंगी, मेरे जन्मों के पाप सारे मिट जाएंगे, राम आएंगे, मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे. પછી કિંજલબેન, હમણાં હવે થોડા દિવસોમાં જ આપણા જે તમારા રબારી સમાજના હા. આપણા જે વાળીનાથ ભગવાન જે એની પ્રતિષ્ઠા છે થોડા દિવસોમાં જ, એના વિશે થોડું દર્શક મિત્રોને સંભળાવો. हो आज ત્રાંબાળો ઢોલ ઢાબો કે ને શરણાયો નાશુર, આયો વાળીનાથનો અવસર, જય મારે કરવા દર્શન, આયો વાળીનાથનો અવસર, જય મારે કરવા દર્શન. હો જેની વાટ જોઈ રહ્યા તા, જ આયો એ દાડો, રાજી રાજી થઈ જાહે વાળીનાથ અમારો, જેની વાટ જોઈ રહ્યા તા, જ આયો એ દાડો, રાજી રાજી થઈ જાશે વાળીનાથ અમારો. ભુવા ભક્તોને સંતો આવશે, થાશે ઠાઠ, આયો વાળીનાથનો અવસર, જય મારે કરવા દર્શન. સરસ, બહુ સરસ, બહુ સરસ. બીજું કિંજલબેન, તમે જ્યારે સ્ટેજ પ્રોગ્રામ પેલો ક્યાં કર્યો? સ્ટેજ પ્રોગ્રામ નવરાત્રી પર અમારા ગામમાં છે. ત્રણ ગામમાં જ હા. કર્યો. તો એમાં કિંજલબેન કે સ્ટેજ પ્રોગ્રામ તમે જ્યારે તમે સ્ટેજ ઉપર ગયા છો હા, હા. તો પેલા તમને ક્યાંથી આપણી પબ્લિકમાં કેવી રીતના આપણે ગાવો, હા, હા. ગીત કેવી રીતના ગાશો, કે થોડો ડર જેવો અહેસાસ કેમ કે એના વિશે થોડું દર્શક મિત્રોને. સૌપ્રથમ તો જ્યારે મેં સ્ટાર્ટ કર્યું હતું સ્કૂલમાં ગાવાનું, હા. ત્યારે પબ્લિસિટી વચ્ચે જ ગાવાનું હતું, હા. પણ ત્યારથી થોડી ડર ઓછો થવા માંડ્યો હતો. હા. અને જ્યારે પહેલી વખત આવે ત્યારે બીક તો લાગતી હતી, હા. મતલબ એટલી બધી પબ્લિસિટી સામે ગાવું, હા. પણ મા બાપના સંસ્કાર, મા બાપની જે જવાબદારી એવું હતું કે આગળ વધવું છે તો ડરને પણ ભરાવવું પડશે, સામે લડવું પડશે, લડવું પડશે એ વાત. એટલા માટે. એટલે જ્યારે બીક લાગતી હતી પણ માતાજીને યાદ કરીને અને ગામનો સપોર્ટ હતો, હા, ગામ. એ બધું વિચારીને જ હા, હા. ગાયું છે. બીજું કિંજલબેન કે તમારી કોઈ ચેનલ બનાવેલી છે? હા, ઇન્સ્ટાગ્રામ પર પણ છે અને યુટ્યુબમાં પણ છે. યુટ્યુબમાં છે. કઈ ચેનલ નામ શું છે? ઇન્સ્ટાગ્રામ પર છે કિંજલ જોશી ઓફિશિયલ અને યુટ્યુબમાં છે સિંગર કિંજલ જોશી. હા, હા. બહુ સરસ, બહુ સરસ. બીજું તમારું કોઈ ગીત સંભળાવો દર્શક મિત્રોને. હો શાદ કરો ત્યાં આવજે મેલડી, શાદ કરો ત્યાં આવજે,
હો દયા દિલમાં રાખજે મેલડી, દયા દિલમાં રાખજે, ભજીએ તને મેલડીમાં તને શાદ કરું ત્યાં આવજે. બહુ સરસ, બહુ સરસ. બીજું કિંજલબેન, તમે જે આ જે ગીત ગાઓ છો, આજે કલાકાર તમે છો, એમાં કોઈ તમારા પરિવાર કુટુંબમાં કોઈ વધારે સપોર્ટ કેમ આવ્યો? છેમાભાઈ છે, હા અમારા બ્રાહ્મણો જ છે, અને એક નવીન બાપ છે. સૌ પ્રથમ તો કહીએ એમણે પણ બહુ સપોર્ટ કર્યો. પહેલાં તો મા બાપનો જ સપોર્ટ હતો કે એમણે હા પાડી એટલા હા માટે. પાડી તો જાય. હા, એટલે જ હું આગળ વધી શકું છું. પછી નવીન બાપજી, પછી અમારા ગામનો પણ ખૂબ જ સપોર્ટ રહ્યો છે, અને અન્ય સમાજનો પણ ખૂબ જ સપોર્ટ રહ્યો છે. તો મિત્રો, કિંજલબેનનો ઇન્ટરવ્યૂ બહુ મજા આવી, લોકોએ બહુ ભાવભર્યું એમને સ્વાગત કર્યું. અને બીજું દર્શક મિત્રો, એમની કિંજલબેનની ચેનલ છે, એમની ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. અને તેઓ ગરીબ પરિવારમાંથી આવે છે, તો દરેક મિત્રોને એમને સપોર્ટ કરજો. બીજું આ જ વિડીયામાં બસ આટલું, અને ફરી નવા વિડીયામાં ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. જય માતા.